3 ઓવર જેટલો મેચ પૂરી થઈ ગઈ હતી અને DRS જ્યારે ચાલતું હતું ત્યારે આશરે લગભગ 23:25 વાગે એક ઇસમ ડી બ્લોકના નોર્થ ડી બ્લોક છે જે લોઅર બાઉન્ડ્રીના નોર્થ બ્લોક પાસે જે સાઇડ સ્ક્રીન હોય છે કે જ્યાંથી પ્લેયર્સ પ્લે કરતી વખતે સામે કોઈ ડિસ્ટર્બ ન થાય એ જે બ્લેકઆઉટ જે જગ્યા હોય છે ત્યાંથી ઉપરના ભાગેથી કૂદી અને ગ્રાઉન્ડમાં અંદર પ્રવેશ કરી અને મહેન્દ્રસિંહ ધોની જ્યાં પીચ ઉપર હતા ત્યાં સુધી પહોંચેલ અને તાત્કાલિક એને અમારા જે કંઈ બંદોબસ્તમાં રાખેલા જે પોલીસ કર્મચારીઓ છે તેને પાછળ દોડી અને તેને પકડી અને ગ્રાઉન્ડની બહાર સુધી લઈ આવે. હાલમાં આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસનો ગુનો ગ્રાઉન્ડની અંદર ગેરકાયદેસર અનધિકૃત રીતે અને ચાલુ મેચ દરમિયાન ડિસ્ટર્બ કરવાના ઈરાદે કોઈના કોઈ કારણેસર પોતે એવું કહે છે કે હું મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ હતો અને પ્રથમ વખત મેચ જોવા આવતો હતો એટલે આકર્ષાઈ અને હું કૂદી અને ત્યાં ગયો છું એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને જણાવ્યું છે. પોતે ઓનલાઈન ટિકિટ પરચેસ કરેલી પોતાના ભાઈ અને બંને પ્રથમ 1000 રૂપિયાની ટિકિટ ઓનલાઈન બુક કરવાની કોશિશ કરેલી જેમાં એક જ ટિકિટ બુક થઈ ત્યારબાદ પોતે પોતાની માટે 2000 રૂપિયાની અલગથી ટિકિટ બુક કરી.